નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગઈકાલે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે અચાનક પલટો આવ્યો હતો તો સાપુતારા અને માલેગામમાં કમોસમી વરસાદ પડ્યો તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો ગઈકાલે પણ દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, અરવલ્લી, દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું। તો માવઠાને પગલે પાકને પણ નુકસાન જતા ખેડૂતો આલમમાં ચિંતામાં મોજું પ્રસરી ગયું છે। તો હજુ પણ 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રિઝર્વ બેન્કે સોનાની ખરીદી ઉપર ભાર મૂક્યો। વિશ્વમાં આર્થિક મંદી અને મોટા દેશો વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વભરની રિઝર્વ બેન્કો સોનાના ભંડારમાં વધારો કરી રહી છે। તો ભારત પણ તે મામલે પાછળ નથી। તો 2024માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ભારતે 13.3 ટન સોનાની ખરીદી કરી છે, જે ગયા વર્ષે આ કરવામાં આવેલી ખરીદીની સરખામણીમાં કરતા 80% જેટલી વધારે છે। તો આ રીતે રિઝર્વ બેન્ક પાસે સોનાનો ભંડાર વધીને 817 ટન થયો છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વરસાદની આગાહી, ગરમીથી મળશે લોકોને રાહત। તો હાલના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। તો અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે। તો હવે નવી આગાહી પણ સામે આવી છે। તે મુજબ કચ્છ, બનાસકાંઠા, દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ પડી શકે છે। તો રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વધારે છે। તો સારા સમાચાર એ છે કે આવનારા 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે ને તેથી ગરમી પણ ઓછી થઈ જશે। તો દોસ્તો, આજના વિસ્તારનું તમારું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વન નેશન વન ઇલેક્શનથી દેશને થશે મોટો ફાયદો। પીએમ મોદીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એ અમારો સંકલ્પ છે। તે બાબતે સારા સૂચનો પણ મળ્યા છે। જો તેને અમલમાં મૂકીશું તો દેશને ઘણો બધો ફાયદો થશે। તો આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે ખૂબ જ ગરમી છે। હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરીશ કે દોડો અને ઘણું કામ કરો, પરંતુ ઘણું પાણી પણ પીવો। તો હું તમામ મતદારોને પણ અપીલ કરીશ કે તમે ગમે તેટલી ગરમી કે કેમ ન હોય, તેમને પોતાના મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સપાના પ્રમુખ અખિલેશ યાદવનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે રાશનની સાથોસાથ ડેટા પણ ફ્રીમાં મળશે। જી હા દર્શક મિત્રો, સપાના પ્રમુખ અખિલેશ યાદવે યુપીના મુઝફ્ફરનગરમાં આયોજિત ચૂંટણી રેલીમાં કહ્યું કે ચૂંટણીના પહેલા પવન દિશા બદલાઈ રહી છે। તો આ વખતે ભાજપનો સફાયો થશે। તો સપા સરકારના શાસનમાં મુઝફ્ફરનગર અને યુપીમાં ઐતિહાસિક સપાટી નીચી રહી છે। તો સપા સરકારે પોલીસને 100 નંબર પણ આપ્યો હતો, તો ભાજપે તેને બદલીને 112 નંબર કર્યો છે। તો નંબર બદલ્યા બાદ પોલીસે વસૂલી વધારી છે। તો આ સિવાય અખિલેશ યાદવે કહ્યું કે જો સરકાર બનશે તો અમે ફ્રીમાં રાશનની સાથોસાથ દરેકને ફ્રીમાં ડેટા પણ આપીશું। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। સંકલ્પ પત્ર અંગે પત્રકાર પરિષદ યોજાઈ। ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્ર બાબતે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે પત્રકાર ભાઈ બહેનો સાથે સંવાદ કર્યો હતો। તો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે પરિબળોમાં તેમને આવરી લેવામાં આવી છે, જેમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને તેની રચના કરાઈ છે। તો સંકલ્પ પત્ર એ મોદીની ગેરંટી છે અને તમે પણ જાણો છો કે તેમની ગેરંટી એ પૂરી થવાની ગેરંટી પણ આપે છે। તે પણ ચર્ચાઓ થઈ હતી। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે। જી હા દર્શક મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર કાચા તેલની કિંમતો ઉપર પણ જોવા મળી રહી છે। તો ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમતો $80 વધીને $90 પ્રતિ બેરલ ઉપર થઈ ગઈ છે। તો ઈરાને સુએઝ કેનાલને પણ બ્લોક કરવાની ધમકી આપી છે। તો વર્ષ 2023માં ભારતનું 65% ક્રૂડ ઓઇલ સુએઝ કેનાલના રસ્તેથી આવતું હતું। તો આ કેનાલમાં કોઈપણ પ્રકારના અવરોધની અસર ઇંધણના ભાવમાં ભારે વધારાના સ્વરૂપમાં જોવા મળશે। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ડિપ્લોમા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ। તો બોર્ડની પરીક્ષા બાદ હવે ટૂંક સમયમાં જે ધોરણ 10નો રિઝલ્ટ જાહેર થશે। તો ડિપ્લોમા ઇજનેરની બેઠકો ઉપર વર્ષ 2024-25 માટે રજીસ્ટ્રેશન કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। તો ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ 10નું પાસ કર્યું છે તેઓએ રજીસ્ટ્રેશન કરાવી શકશે। તો તારીખ 15 મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે। તો CTOD એ વિદ્યાર્થીઓને 30 એપ્રિલ સુધી જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ₹4650 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. જ્યાં દર્શક મિત્રો લોકસભા ચૂંટણી પહેલા ભારતના ચૂંટણી પંચ દ્વારા રેકોર્ડ બ્રેક કાર્યવાહી કરાઈ છે. તો અત્યાર સુધીના ચૂંટણી ઇતિહાસમાં સૌથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી છે. તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 1 માર્ચથી દરરોજ વિવિધ રાજ્યોમાંથી સરેરાશ 100 કરોડ જેટલા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તો મતદાન પહેલા જ કુલ ₹4650 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે, જે 2019ની ચૂંટણી કરતાં ઘણી બધી વધારે છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર. સોનું ચાંદી ચમકશે. સોનું ₹1 લાખને પણ પાર જશે. જ્યાં દર્શક મિત્રો સોના ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. 24 કેરેટ સોનું રૂપિયામાં 600નો વધારો થઈને 73,150 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું રૂપિયા 67,050 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 18 કેરેટનું સોનું 54,860 રૂપિયા થયું છે, જ્યારે ચાંદીમાં પણ 500 રૂપિયાનો વધારો થઈને 86,000 પ્રતિ કિલો ઉપર થઈ છે. તો બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આવતા વર્ષ સુધીમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી જશે. તો દોસ્તો આ સિવાય આગળ શેર માર્કેટના સમાચાર પણ મળ્યા છે. તો ગઈકાલે કડાકા સાથે બંધ રહ્યું હતું શેર બજાર. તો મોટા કડાકા સાથે ગઈકાલે બંધ થયું હતું શેર બજાર. તો બીએસસી સેન્સેક્સમાં 845 પોઈન્ટ ઘટીને 73,399 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે એનએસસીના નિફ્ટીના સૂચકાંકમાં પણ 246 પોઈન્ટના ઘટાડા સાથે 22,272 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 791 પોઈન્ટના ઘટાડા સાથે 47,773 અંક ઉપર બંધ રહ્યો હતો. તો ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે. તો દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 100 કિલો ગાંજા સાથે 2 લોકોની ધરપકડ. જ્યાં દર્શક મિત્રો વડોદરાના હરણી પોલીસે 100 કિલો ગાંજા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. તો દેણા ચોકડી પાસેથી શંકાસ્પદ કાર લઈને 2 ઇસમો પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા. તો પોલીસે તપાસ કરતા ગાંજો મળી આવ્યો હતો. તો ગાંજો કોની પાસેથી લાવ્યા હતા તેમજ કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તો લોકસભાની ચૂંટણીને લઈને પોલીસે આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ ના થાય તે દિશામાં કાર્યવાહી કરી રહી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય તે માટે ઈરાનને રોકવું જરૂરી છે. તો યુએનએસસીની બેઠકમાં ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડોને કહ્યું કે વિશ્વ શાંતિ માટે અને ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય તે માટે ઈરાનને રોકવું ખૂબ જ જરૂરી છે. તો ઈરાન દુનિયા ઉપર રાજ્ય કરવા માંગે છે. તો ઇઝરાયલ ઉપર તેના દ્વારા કરાયેલા હુમલાઓ એ વાતનો પુરાવો છે કે ઈરાન કોઈના પરવા કરતું નથી. તે મુસ્લિમો અને ઇસ્લામ સાથે પણ કોઈ સંપર્ક નથી. તો ઈરાન દ્વારા ઇઝરાયલ ઉપર મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ આ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. કેજરીવાલ ઉપર આવ્યો સુપ્રીમ કોર્ટનો ચુકાદો. સીએમ કેજરીવાલની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે ઈડીને પણ નોટિસ જારી કરીને 24 એપ્રિલ સુધીમાં જવાબ પણ માંગ્યો છે. તો સુપ્રીમ કોર્ટે કેસની વધુ સુનાવણી માટે 29 એપ્રિલની તારીખ પણ નક્કી કરી છે. તો આ અંગે અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ વહેલી સુનાવણીની માંગ કરી હતી, જેના ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું કે 29 એપ્રિલ પહેલા હાઈકોર્ટ પાસે કોઈ પણ પ્રકારની તારીખ નથી. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભારત સરકારની જીત લેવાયો મોટો નિર્ણય. ઈરાન દ્વારા પકડવામાં આવેલા ઇઝરાયેલના જહાજમાં 17 ભારતીયો પણ સવાર હતા, જેની સલામતી અંગે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. તો હવે ઈરાન સરકારે ભારત સરકારના પ્રતિનિધિઓ સાથે તેમની મુલાકાતને લીલી ઝંડી આપી દીધી છે. તો આ ઘટના બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના ઈરાનના સમકક્ષ હુસેન અમીર અબ્દુલ્લા સાથે આ મુલાકાત મુદ્દા વિશે વાત કરી હતી. તો કૂટનીતિ મોરચે ભારત સરકારને વધુ એક મોટી જીત થઈ છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઈરાન અને ઇઝરાયલના તણાવને કારણે ભારતીય શેર બજારમાં હાહાકાર મચી ગયો છે. તો ટ્રેન્ડિંગ સત્રની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો તો નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તો માત્ર એક જ દિવસમાં ઓએનજીસી, હિન્દાલ્કો, ટીસીએસ અને એચસીએલને ટેકનોલોજી ઉપર ટોપ ગેર્સ રહ્યા હતા. તો શેર બજારમાં આ મોટો ઘટાડાના કારણે રોકાણકારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
ત્યારબાદ દોસ્તો આગળ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે તો અર્થતંત્ર માટે પણ સારા સંકેતો મળ્યા છે। તો ઉનાળાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, પરંતુ આગ ઓકતી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ સારા સમાચાર પણ આપ્યા છે। તો હવામાન વિભાગે દેશમાં સારા વરસાદની આગાહી કરી છે। તો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સારા વરસાદની અપેક્ષા છે। તો સિઝનનો કુલ વરસાદ સરેરાશ 87 સેન્ટીમીટર સાથે 106% રહેવાની પણ ધારણા છે। ત્યારે તેની સાથે જ પણ ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે તેવું પણ અનુમાન લગાવ્યું છે।